આ બધા બાળકો હવે એકદમ બરાબર છે. ડોક્ટર આશા, આ બાળકોને તપાસી પણ લીધા છે અને દવા પણ આપી દીધી છે. સરસ સરસ. વિક્રમ, આપણી અનાથ બાળકોની જે સંસ્થા છે એ આ હોસ્પિટલની બાજુમાં જ છે. મેં ફોન કરી દીધો છે. સ્ટાફના લોકો બાળકોને લેવા આવતા જ હશે. તમે લોકોએ પણ નાનપણમાં આવા બધા ત્રાસ સહન કર્યા છે ને? હું તો નાનો હતો ને ત્યારે જ મારા બાપુજીએ મને એ લોકોને વેચી દીધેલા. મારી મા માદી હતી ને, દવાના પૈસા નહોતા ને એટલા માટે એ લોકોએ મારો પગ તોડીને રંગડો બનાવી દીધો. આખો દાડો ભીખ માગીને પૈસા ભેગા કરું ને, બધા પૈસા એ લોકો લઈ જાય. આ શું કહેવા માંગે છે વિક્રમભાઈ? આ બચ્ચાને તો જીભ કાપીને મંદિરે ભીખ માંગવા મૂકી દીધો હતો અને ભીખમાં જે પૈસા આવે ને એ ગુંડા લઈ લેતા હતા. વિક્રમ, ખરેખર આ ખૂબ જ ખતરનાક ધંધો છે અને આની પાછળ જરૂર કોઈ મોટા માથાઓ હશે. ગમે તેટલા મોટા માથા હોય પણ આપણે બધા એમને પકડીને જ રહીશું. ડોક્ટર આશા અનાથ અને લાચાર બાળકોને છોડાવી તેમની સંસ્થામાં રાખે છે અને સમાજ સેવાનું ઉમદા કામ કરી રહ્યા છે. તેમાં તમારા બધાનો સાથ મળ્યો તે ખૂબ સારી વાત કહેવાય. હા, ડૉક્ટર આશા અમારી હોસ્પિટલમાં નોકરી કરે છે તે જ અમારા માટે ગૌરવની વાત છે. થેન્ક યુ ડોક્ટર. સારું, મળીએ. હા, આ બધા જ બાળકોને લઈ જાઓ અને સારી રીતે એમની સંભાળ કરો. ઓકે મેડમ. ચલો બેટા, હવે તમને કોઈ કાંઈ જ નહીં કરી શકે. હા, ચલો બેટા, ચલો નીકળો. ચલો બેટા. હું નહીં આવું. ચલો બેટા. ના, હું નહીં આવું. ચલો. હું નહીં આવું. કેમ નથી આવું બેટા? હું તમારી સાથે જ રહીશ. તમે જાઓ અને હું રાખીશ. સારું. ભલે. ઓકે મેડમ. મેડમ, આની સાથે મારી કોઈ લેણ દેણ હોય એવું લાગે છે. લો ચા. આ કહું છું, આશા હજુ નથી આવી? આ મને એની ચિંતા થાય છે. અરે, આ વિક્રમ જોડે ક્યાંક બહાર ગઈ હશે, હમણાં જ આવી જશે. અરે, આશાનું એજ્યુકેશન અને આપણું સ્ટેટસ જોતા તો આશા અને વિક્રમનો ક્યાંય મેળ ખાય એમ નથી. મારી અનુભવી આંખો તો એ કહે છે કે આશાએ તો મનોમન વિક્રમને પસંદ કરી લીધો છે. પપ્પા, મમ્મી, આઈ એમ સો હેપી ટુડે. હું આજે ખૂબ જ ખુશ છું. આજે જાણે મારી જિંદગીનું મોટું કામ થઈ ગયું. કેટલા બાળકો બચાવી લીધા પપ્પા અમે. ખરેખર જો વિક્રમ મારી સાથે આ મિશનમાં છે ને તો મને ભગવાનની પણ જરૂર નથી. અરે, એટલે તું અને વિક્રમ કાયમ માટે સાથે રહો ને, એના માટે અમે નક્કી કરી રહ્યા છીએ. એટલે અમે તારા અને વિક્રમના લગ્નનું વિચાર્યું છે. ખરેખર મમ્મી, પપ્પા. અમે તારા અને વિક્રમના લગ્નનું વિચાર્યું છે. સપનું હતું. સાચું કરી દો ને પ્લીઝ ભગવાન. આશા મને પ્રેમ કરે છે પણ હું રાધાને કદી ના ભૂલી શકું. એમાંય હું અહીં રાધા અને કરણના મોતનો બદલો લેવા આવ્યો છું. પણ હજી સુધી હું એ લોકોને કેમ ના શોધી શક્યો? મારે હવે ગમે ત્યાંથી એ લોકોને શોધીને મારે બદલો લેવો પડશે, નહીં તો રાધા અને કરણના આત્માને શાંતિ નહીં મળે. હું હજી સુધી એમને કેમ ના શોધી શક્યો? કેમ ના શોધી શક્યો? રાધા, કરણ. શું થયું? અરે કઈ નહીં. અંકલ, તમે રડો છો? કેમ રડો છો? ના, હું નથી રડતો. અંકલ, હું આંધળો છું પણ
મને ખબર પડે છે કે તમે રડો છો. મને મારા દીકરાની યાદ આવી ગઈ. અંકલ, તમારો દીકરો કેવો હતો? તમે એની સાથે શું વાતો કરતા હતા? તમે એની સાથે શું રમતા હતા? મને કોને? મારો દીકરો તારા જેવો જ હતો. અને એને હું અને એની મમ્મી જે હાલોડ ગાતા હતા એને બહુ ગમતું હતું. તારે સાંભળવું છે? હા, મને શીખવાડો ને. બેટા, હવે તું ગઈશ ને? હા. ગાતો. તને જોઈને વિક્રમ, અરે ડૉક્ટર, અત્યારે? હું ઘરે જતી હતી તો મને થયું કે તમને અને આ નાનકડા બંટીને મળતી જાઉં. વિક્રમ, બહુ સરસ હાલરડું છે અને આ બંટી ગાય પણ બહુ સારું છે. આપણે એક કામ કરીએ, કાલે જે આપણી સંસ્થામાં કાર્યક્રમ છે એમાં આને લઈને આવો. સર, આપણે આની પાસે ત્યાં ગીત ગવડાવીશું. બધા બાળકો પણ ખુશ થઈ જશે. તમે આરામ કરો, હું હવે જાઉં છું. હા.